તો હાલો મિત્રો, તો બધાને જય શ્રી કૃષ્ણ. તો તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગની અંદર. તો આજે અમે જવાના છીએ કાળુ બાપુના આશ્રમે, જ્યાં આવેલું છે હળમિતિયા ગામમાં આવેલું છે. તો વિડીયોમાં તમે બનાવી રહીજો. જો આપણને ત્યાંનો બ્લોગ બનાવવા દેશે તો આપણે એમનો બ્લોગ બનાવશું, નહીં બનાવવા દે તો નહીં બનાવી, કેમ કે એમના નિયમો ફરી ગયા છે. એટલે અત્યારે કોઈને વિડીયો શૂટિંગ નથી કરવા દેતા. તો આપણે એમના નિયમનું પાલન પણ કરીશું. ये बड़ी अच्छी बात कही आप. અને જો રસ્તામાં બીજું મંદિર આવે છે મેરડીમાંનું, તો આપણે ત્યાંનો બ્લોગ બનાવવાના છીએ. અને એ મંદિર એવું છે જે કાંઈની કોઈની મનોકામના હોય તે તમામ મનોકામના પૂરી કરે છે. તો અમે પણ આજે ત્યાં જઈને માંગવાના છીએ. અમારા 1,00,000-2 લાખ વ્યૂઝ આવી જાય. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહીજો. અને જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક, શેર અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓલ દબાવી દેજો, જેથી કરીને તમને અવારનવાર આવા વિડીયો જોવા મળતા રહે. તો ચાલો હવે આપણે નીકળીએ. તો ચાલો મિત્રો, અમે નીકળી ગયા છીએ ઘરેથી. તો હવે જાય છીએ અમે ભાર્ગવ છે સાથે, અને મોટભાઈ પણ આવે છે. તો અમે બે જાય છીએ. ફાઇનલી યુટ્યુબ ફેમિલી અમે પહોંચી ગયા છે મેરડી માના મંદિરે. હવે દર્શન કરશું, તમને પણ દર્શન કરાવશું. આગળ વિડીયો કન્ટિન્યુ બનાવી રહેજો. તો ચાલો મિત્રો, તો હવે આપણે જઈશું દર્શન કરવા માટે. જો કે અમે લોકો પહોંચી ગયા છીએ મેરડીમાં. તો આ છે મેરડીમાનું મંદિર છે. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહીજો. જય માં મેરડી. હા, તો આપણે જવાનું છે દર્શન કરવા માટે. આ રીતનું છે કંઈક મંદિર. આ જે મેરડીમાનું મંદિર છે એ કહેવાય છે ફોંડાના મેરડી, જે રંગવાળા ઉપર આવેલું છે. તો બનાવી દેજો કન્ટિન્યુ એક ધારા બ્લોગમાં. ફાઇનલી મિત્રો, આ હતા ઠોંડાના મેરડીમાં. તમને પણ દર્શન કરાવ્યા, અમે પણ દર્શન કર્યા. તો કેવા લાગ્યા તો કોમેન્ટમાં એટલું લખી નાખજો, જય મેરડીમાં. તો અત્યારે હતા અમે ઠોંડા મેરડીમાં. અમે ગયા હતા હળમિતિયા. ત્યાં વિડીયો બનાવવાની સતત મનાઈ હતી, એટલે આપણે વિડીયો નથી બનાવ્યો. એટલે આપણે આવતા રહી છીએ પાછા. એટલે અહીંયા રસ્તામાં આવે છે મેરડીમાંનું, એટલે આપણે અહીંયા મેરડીમાં બનાવેલું છે વિડીયો. તો સરસ મજાની જગ્યા છે. તો આ હતું મેરડીમાંનું, અને આગળ બિના રહીજો વિડીયોમાં. તો આગળ પણ તમને બતાવશું. વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. આ ભાર્ગવ. અને આ મિત્રો જે આ મેરડીમાં છે એ છે ડાભી પરિવારના મેરડીમાં કહેવાય છે. તો યુટ્યુબ ફેમિલી, તો અહીંયા જગ્યાએ આવી ગયા છે. પાછળ રહ્યું ને આ મેરડી માનો તાવો છે ને અહીંયા ઉપર બેઠા છે. આમ પાણી કેટલું બધું તળાવ ડેમ છે ને ડેમ છે ત્યાં ઝૂમ કરો. અને આમ મેં જોયેલું છું ને એ તાવો બનાવે ને એનો હોલ છે, તાવા બનાવવાનો હોલ.
ત્યાં બધું વાસણ ને એવું બધું ત્યાં પડ્યું હોય. બધા તો ત્યાં બહાર પીડા છે. પાણીની સુવિધા છે, સામે તાવા બનાવવાની સુવિધા છે, આ હોલ છે બધાય એ રીતનું છે બધું. અહીંયા વિશાળ જગ્યા છે, વિશાળ. અને અહીંયા દરરોજ ડેઈલી અહીંયા તાવા હોય જ તે. ગમે ત્યારે આવો ને ગમે વારે આવો તાવા હોય જ તે. ગમે એ વારે પબ્લિક જ એટલું હોય. માણસ સવારમાં એટલું આવે, બોર બેસી એટલું આવે. ગમે ત્યારે તમે આવો એટલે તમને પરસેદી મળે જ છે. ચાલુ જ હોય તાવાનું કામ. તો આવું છે આ જગ્યા મેરડીમાં. મજા આવે એવી છે. તો યુટ્યુબ ફેમિલી અમે જવાના છે હવે ડેમે. કેવું પાણી ભર્યું છે તમને દેખાડશું. આગળ વિડીયો બનાવી રહેજો. ચાલો મિત્રો, તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ ડેમ છે ત્યાં. તો તમને હું બતાવું કેટલું પાણી ભર્યું છે અહીંયા તમે જોઈ શકો છો. તો આ છે ડેમ અમારે ત્યાં કાળુભારનો ડેમ. તો જો આ પાણી ભરેલું છે આ બધું. કાળુભાર ડેમ છે. આખો ડેમ પાણીનો ભરાઈ ગયો. આ ભાઈને તો ભૂખ લઈ ગયેલી. આ છે કાળુભાર ડેમ. તો યુટ્યુબ ફેમિલી અમે બી આવ્યા છે એવી ઘરે. તો હવે આ વિડીયો આપણને હવે પૂરો કરશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો. અમારી ચેનલમાં ન હોય તો મને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ વિડીયો જોવાનું ભૂલતા નહીં. ને મળશે નવા બ્લોગમાં. જય હિન્દ, જય ભારત.